રાજકોટ પછી સુરતમાં પણ કોંગ્રેસને ઉમેદવારોની પ્રમાણિકતા પર ભરોસો નથી તેવું લાગી રહ્યું છે। ફોર્મ પરત ખેંચવાના ડરથી સુરતના 40 ઉમેદવારોને અજ્ઞાતવાસમાં મોકલવામાં આવ્યા છે। રાજકોટમાં જોયું તેવું જ સુરતમાં પણ જોવા મળી રહ્યું છે। હાઈકમાન્ડના આદેશથી ઉમેદવારોને શહેર બહાર મોકલી દેવામાં આવ્યા છે। ઉમેદવારોને પરિવાર સાથે સંપર્ક કરવાની પણ છૂટ નથી અને નિલેશ કુંભાણી જેવી રમત ફરી ન રમાય તેવો કોંગ્રેસને ડર સતાવી રહ્યો છે। ઉમેદવારોનો કોઈ પણ વ્યક્તિ સંપર્ક ન સાધી શકે તે માટે ફોન પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે। તો રાજકોટ પછી સુરતમાં પણ કોંગ્રેસને ઉમેદવારોની પ્રમાણિકતા પર ભરોસો નથી। તેઓને કદાચ એક ડર છે કે નિલેશ કુંભાણી જેવી ઘટના ફરી રિપીટ ન થાય તે માટે હાઈકમાન્ડના આદેશથી ઉમેદવારોને શહેર બહાર મોકલી દેવામાં આવ્યા છે। અને આ સાથે જ જોકે રાજકોટની પરિસ્થિતિ જોઈને ત્યાંના શહેર પ્રમુખે કીધું છે કે ત્યાં ભાજપ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને હવે ફરી એક ડર સતાવી રહ્યો છે। કદાચ એવું લાગી રહ્યું છે નિલેશ કુંભાણી જેવી ઘટના ફરી રિપીટ ન થાય તે માટે ઉમેદવારોને કોઈ પણ વ્યક્તિથી કોઈ પણ તેમના સગા સંબંધીથી સંપર્ક સાધવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને તેમને અજ્ઞાતવાસે લઈ જવામાં આવ્યો છે, જે અનેક સવાલો ઉભા કરે છે। એક તરફ ચૂંટણી પ્રચારનો આ સમય જ્યાં તમામ ઉમેદવારો લોકોની વચ્ચે જનતાની વચ્ચે હોય છે અને તે તમામ ઉમેદવારો જ્યારે પ્રચાર માટે જોડાવા માટે તેનો સમય હોય છે, પરંતુ એ સમય કોંગ્રેસે સુરત અને રાજકોટના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે। ઉમેદવારોનો કોઈ પણ વ્યક્તિ સંપર્ક ન સાધી શકે તે માટે ફોન પણ તેઓના બંધ કરાવી દેવામાં આવ્યા છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, રાજકોટમાં શહેર કોંગ્રેસ પ્રમુખ એવું કહે છે કે ત્યાં તો ઉમેદવારોને દબાણ કરવામાં આવ્યું છે। શું સુરતની પણ આવી જ પરિસ્થિતિ છે? ત્યાં શું લાગી રહ્યું છે? કેમ ઉમેદવારોને અજ્ઞાતવાસ કરાવવામાં આવી રહ્યું છે? બિલકુલ, કોંગ્રેસમાં જે રીતે અગાઉ ભૂતકાળમાં કિસ્સાઓ આવી ચૂક્યા છે કે કેટલાક રાજકીય પાર્ટીઓના દબાણના કારણે કેટલાક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। અંતિમ ઘડીએ ફોર્મ પરત ખેંચી લેવામાં સ્થિતિ જોવા મળી છે। તેને લઈને સુરત શહેર કોંગ્રેસમાં 40 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાનું જણાય છે અને અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર આપણે પહોંચ્યા છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય પણ અત્યારે ખાલીખમ જોવા મળી રહ્યું છે। ચૂંટણીનો સમય છે અને અહીં ચહેલ પહેલ જોવી જોઈએ પરંતુ તે નથી જોવા મળી, કારણ કે આવતીકાલે જે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ને આ સમય જે કોંગ્રેસના કાર્યકરો છે તે અત્યારે પોતાના ઉમેદવારોને બચાવવામાં જોડાયા છે। ખાસ કરીને ભૂતકાળમાં જે નિલેશ કુંભાણી સાથે જે ઘટના બની છે તેનાથી કોંગ્રેસ ક્યાંક હવે સાચવી કરી રહી છે। કાર્યકરો છે, જે ઉમેદવારો જે છે કે જે જીતી શકે છે તેવા ઉમેદવારોને ક્યાંક અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાની માહિતી મળી છે। 40 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગયા હોય તેવી માહિતી છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા છે અહીં સેવાદળના કોંગ્રેસ સેવાદળના પ્રમુખ જોડાયા છે સંતોષભાઈ, તેની સાથે વાત કરીશું। સંતોષભાઈ, કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાની વાત છે, શા માટે હોઈ શકે, શું માનો છો? પહેલું તો આપના માધ્યમથી જાણું છું કે કોંગ્રેસ ઉમેદવાર લઈ ગયા છે, પરંતુ એક કહેવત છે ગુજરાતીમાં કે દૂધનો દાજેલો છાશ ફૂકી ફૂકીને પી છે। અમે ગત વર્ષોમાં દાયજા છે તો એના અનુરૂપ પ્રદેશ કોંગ્રેસ અને પ્રમુખશ્રીએ કઈ નિર્ણય લીધો હોય તો એ ઉચિત નિર્ણય છે ને હું એને માન્ય કરું છું કે ભાઈ આ નિર્ણય સાચો છે કે ભાજપ આવી તીકડબાજી કરતી આવી છે અને કરે છે। ભાજપ હતાશ થઈ ગઈ છે અને ભાજપ જાણી ગઈ છે કે સુરતની પબ્લિક, ગુજરાતી પબ્લિક એમનું પતન ઈચ્છે છે ને એમના જે 32 વર્ષનું શાસન છે એ શાસનમાં એમને જે ભ્રષ્ટાચાર આચરો છે, એમને જે કાર્ય કર્યું છે, કાર્યથી લોકો ત્રસ્ત થઈ ગયા છે, મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે, શિક્ષણ મોંઘું થઈ ગયું છે, મોંઘા શિક્ષણથી ત્રસ્ત થઈ ગયા છે, કામદારો ત્રસ્ત થઈ ગયા છે। એના કારણે અમારા ઉમેદવારોને એન કેન પ્રકારે ડરાવી ધમકાવીને બી ઉચાકવાની કોશિશ કરે, એમને બેઠાવાની કોશિશ કરે તો આવા સમયે પણ આ નિર્ણય લીધો હોય તે ઉચિત નિર્ણય છે અને આ નિર્ણય લેવું એ કોંગ્રેસ હિતમાં છે। 40 જેટલા ઉમેદવારો ક્યાંક જે જીતી શકે છે એવાને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। કુંભાણીનું થયું એવું આ વખતે ન થાય તેને લઈને ક્યાંક આ પ્રકારની સાવચેતી છે। સાચી વાત છે કે નિલેશ કુંભાણી દ્વારા જે ઘટના બની હતી ને જેને જોઈને હવે કોંગ્રેસ એકદમ બારીકીથી ચાલી રહેલી છે, સમજણથી ચાલી રહી છે।
સૂચિથી ચાલી રહી છે અને નીતિથી ચાલી રહી છે. એટલે આ વસ્તુને ઘટના જે બની હોય કે નહીં બની હોય, પણ જે બી થયું હોય એ સાચું છે. બિલકુલ, એટલે ખૂબ જ મોટી વાત છે કે કોંગ્રેસના ઉમેદવારો જે છે તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. ખાસ કરીને 40 જેટલા ઉમેદવારોને હાલ એવી માહિતી મળી છે કે ક્યાંક અજ્ઞાત સ્થળે લઈ ગયા હોય કે જે જીતી શકે તેવા ઉમેદવારો છે કે જેને કોઈ પણ પાર્ટી દબાણ કે પ્રેશરના આધારે કે ડરાવી ધમકાવીને તેનું ફોર્મ પરત ન ખેંચાવી જાય તે માટે અત્યારે તેઓને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે, ક્યાંક ફાર્મ હાઉસમાં લઈ ગયા છે. તેની સાથેનો સીધો સંપર્ક પણ તોડી દેવામાં આવ્યો છે. અને બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય પર પણ અત્યારે ચહેલ પહેલ ખૂબ જ નહીવત જેવી થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે. એટલે આ 2 દિવસ અત્યારે કોંગ્રેસ માટે ખૂબ જ મોટા અત્યારે ગણાવાઈ રહ્યા છે. 15 તારીખ અત્યારે જે ફોર્મ પરત ખેંચવાની છે ત્યાં સુધી તમામ જે ઉમેદવારો જે છે તેને અજ્ઞાત સ્થળે લઈ રાખવામાં આવશે. ત્યારબાદ જ તેઓને પ્રચાર માટે જોડવામાં આવશે. જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ. જો કે અનેક